હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. કપાસનો વિડીયો આપવામાં આજે ઘણું મોડું એટલા માટે થયું છે કે મારે એક કોર્પોરેટ મીટિંગમાં જવાનું હતું અને હવે એમાંથી ફ્રી થઈને તરત જ ફાસ્ટ આ વિડીયો બનાવી રહ્યો છું આપના માટે. રાજકોટ યાર્ડની હરાજીની વાત કરું, લગભગ 11 થી 12,000 મણની આવક થઈ છે અને 4G સુપર ક્વોલિટીનો ભાવ ટકેલો છે 1440 થી 1450. એ પ્લસ કેટેગરી 1430 થી 1440, એ ગ્રેડ 1410 થી 1430 હતા, જ્યારે બી પ્લસ કેટેગરીમાં 1390 1410 હતા, બી ગ્રેડ 1360 થી 1390, સી પ્લસ કેટેગરીમાં 1340 થી 1360 અને સી ગ્રેડ 1250 થી 1300 હતા અને જૂનામાં પણ નબળા માલ આ ભાવથી જ વેચાય છે. મિત્રો, વાત કરીએ આપણે આપણી લોકલ બજારની, જેની અંદર ખાસ કરીને આવકો બહુ મહત્વની છે. હું મેં તમને કાલે કહ્યું હતું, સપ્તાહની શરૂઆતમાં જ્યારે આવકો 2 કે 3 દિવસ સુધી 1,40,000 મણ થઈ ત્યારે ગભરાટનો માહોલ એટલા માટે હતો કે અત્યારે ત્રીજી વીણીની આવક ચાલુ છે તો આવકો વધી જાય તો મુશ્કેલી તો નહીં પડે ને, પણ એવું નથી થયું. આવકો સામાન્ય થઈ ગઈ ફરીથી અને લગભગ 1,10,000-20,000 મણ આજુબાજુ થતી રહે છે અને આવકો હજુ નવા અઠવાડિયામાં પણ લગભગ એટલી જ રહેવી શક્યતા છે. પણ એકંદરે 1 લાખ થી લઈને 1,30,000 મણની વચ્ચે આવકો રહે એવી શક્યતા છે જ્યાં સુધી વીણી ચાલુ રહે ત્યાં સુધી. એ પછી એમાં કદાચ એવું બને કે માર્ચ મહિનો શરૂ થાય ત્યારે 1 લાખ મણની અંદર પહોંચી જાય. વાત કરું તમને ગોંડલની અંદર શું ચાલે છે, તો ગોંડલમાં આવકો ઘણી ઓછી છે, 5-6 હજાર મણ અને 1150 થી 1470 સુધીના ભાવ હતા. બોટાદમાં ગઈકાલે 26,000 મણ હતી. આજની આવકનો મને અંદાજ નથી મળ્યો કારણ કે મીટિંગમાંથી જસ્ટ પૂરી કરીને આવ્યો, પણ લગભગ 23,000 થી 25,000 મણ વચ્ચે હોવી જોઈએ. 1,100 થી 1,500 જેવા ભાવ હતા. અને વાત કરું તમને કપાસની બજાર કેવી રહે, તો ફેબ્રુઆરીમાં અથડાતી જ રહેવું લાગે છે અને ગામડે 1,500 થવા માટે શું થાય કે ક્યારે થાય એવો સવાલ ખેડૂતોનો છે. તો એવું મિત્રો, આ મહિના પૂરતું ગામડે 1,500 થાય એવા ચાન્સ ઓછા છે. ગામડે આમ પણ વેપારીઓ લેવા નથી આવતા કારણ કે યાર્ડમાં સરળતાથી માલ મળે છે, જોઈએ એટલો મળી જાય છે અને જેટલી જરૂરિયાત છે એટલો મળે છે. જ્યારે અછત થશે સારા માલની ત્યારે વેપારીઓને ગામડે આવવું પડશે, તો એ વખતે કદાચ માર્ચ પણ આવી જાય અને માર્ચનો અડધો પણ વીતી જાય એવું બની શકે. તો એ 1480 સુધી વેપાર થાય, 1,500 થવા અઘરા છે હાલ પૂરતું, કોઈ એવું કારણ પણ નથી. વાત કરું કપાસિયાના ભાવની, કપાસિયાની અંદર 645 થી લઈને 665 રૂપિયા સુધીના ભાવ છે, જ્યારે ખોળની અંદર તમને વાત કરું તો સારા નરસા જે બ્રાન્ડવાળા બ્રાન્ડ વગરના આવે 1,425 થી લઈને 1,500-1,520 સુધી ચાલે છે 50 કિલોની ભરતીમાં. મિત્રો, કપાસિયા વોશની વાત કરું, એમાં પામોલીનની અસરથી વધઘટ થતી હોય છે. વોશનો ભાવ 1,250-1,55 થઈ ગયો છે, જે ઘટીને 1,200 ને પૂરા થઈ ગયા હતા. એની અંદર થોડોક સુધારો છે, પણ એની અસર કોઈ કપાસ કે રૂ પર નથી. રૂ બજારમાં વધઘટ ઓછી છે. એની વાત કરું તમને, એ પહેલા કપાસિયા તેલનો 15 કિલોનો ડબ્બો છે 2,185 થી 2,235 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. કપાસિયા તેલમાં ગરાકી પ્રમાણમાં ઓછી છે. હવે વાત કરું તમને આપણી ઘાસડી કે જેની અંદર સપ્તાહમાં લગભગ 1,000 રૂપિયા સુધરી ગયા છે. 53,400-500 થી લઈને 54,000નો ભાવ સવારના ભાગે મળી રહ્યો છે. ગઈકાલે વિદેશી વાયદાની વાત કરું તો માર્ચ મહિનાનો વાયદો ન્યુયોર્ક એટલે કે આઈસ કોટન એક્સચેન્જ ઉપર 67.11 સેન્ટની સપાટીએ બંધ થયો છે. એમાં 28 પોઈન્ટનો સુધારો હતો, બહુ મોટી વધઘટ નથી થઈ. હવે અમેરિકાની બજાર સોમવારે બંધ છે, ત્યાં પ્રેસિડેન્ટ દિવસની ઉજવણી થવાની છે, એટલે આવતા સપ્તાહે માત્ર મંગળથી શુક્ર એમ વેપાર થશે. કંઈ ખાસ બહુ એમાં ભલીવાર નહીં હોય. બજાર ઓછા દિવસોમાં ટ્રેડિંગ થતી હોય ત્યારે અથડાતી રહેતી હોય છે. વાત કરું તમને બ્રાઝિલના વાયદાની, બ્રાઝિલની અંદર ગઈકાલે ફરીથી ઉછાળો આવ્યો અને 71 સેન્ટવાળા 72.22 સેન્ટ થઈ ગયા. લગભગ ગઈકાલે 0.2% તેજી હતી. દેશાવરની વાત કરું આપણે, ત્યાં ઘાસડીની આવકો કેટલી છે ગુજરાત ભારતમાં, તો ભારતમાં 1 લાખ ઘાસડી રોજ આવે છે. રોજનો વપરાશ લગભગ અત્યારે 80-90 હજાર ઘાસડી જેટલો છે, એટલે પૂરતો માલ મળી રહે છે. સીસીઆઈની ખરીદી મિત્રો અત્યારે ઘણી બધી જગ્યાએ ચાલુ છે. સીસીઆઈએ લગભગ 1 કરોડ ઘાસડી ખરીદવાનું લક્ષ્ય રાખેલું છે અને અંદાજે 90 લાખ ઘાસડી તો ઓલરેડી ખરીદી કરી લીધી છે. એટલે બજારમાં અત્યારે સીસીઆઈની હાજરી છે ત્યાં સુધી કપાસ બધો એની પાસે જતો રહેશે. પછી લોકો કેવા ભાવથી વેચાણ કરે છે એના આધારે કપાસનો ભાવ વધે. એટલે કોઈ કપાસ સાચવવા માંગતું હોય
તો એ સાચવી શકે, પણ સારો માલ સાચવવો, નબળો મધ્યમ હોય એ પોતાના ભાવથી વેચવો. ગુજરાતમાં 25,000 ગાંસડીની આવક થાય છે એવું અલગ અલગ સંસ્થાઓ કહે છે, પણ યાર્ડમાં લગભગ 1.25 લાખ મણની આવક થતી હોય તો 27 કે 25,000 ગાંસડી થવી મુશ્કેલ છે. એટલે આવકોમાં ગડબડ છે એ આંકડામાં આપણે ન પડીએ તો બજાર અત્યારે સ્થિર રહે અથવા ટૂંકી વધઘટ હશે એવું લાગી રહ્યું છે. મિત્રો, આ વિડીયોમાં આટલી જ વાત કરીશ. ફરીથી આપણે મળીએ, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બપોરે જરૂર મળીએ છીએ.